સ્વરાજની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા અનેકો પ્રયાસ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મોટી પાનેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મહિલા ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે અને જેમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર મીરાબેન ભાલોડિયા અને તાલુકા પંચાયતના ઉમેદવાર હર્ષાબેન ઝાલાવાડિયા દ્વારા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મોંઘવારી, પેટ્રોલ, ડીઝલના તેમજ રાંધણ ગેસના ભાવ મુદ્દે અનોખો પ્રચાર કરવામાં આવ્યો હતો, જેમાં ઉમેદવારોએ પ્રચારમાં ઊંટ ગાડીમાં ગેસના બાટલા અને પેટ્રોલની બોટલો લઈને મતદારોને રીઝવવા માટે અનોખો પ્રચાર કર્યો હતો। પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વધેલા ભાવને લઈને ગેસના બાટલા લઈ ઊંટ ગાડીમાં પ્રચાર માટે નીકળ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે। ત્યારે વાત કરીએ રાજકોટ જિલ્લા પંચાયતની મોટી પાનેલી બેઠકમાં કે જ્યાં મહિલાઓ અને જે પ્રકારે કહી શકાય કે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ઉમેદવાર દ્વારા આજે જે પ્રકારે કહી શકાય કે પ્રચાર પ્રસાર અર્થે જે અનોખો પ્રચાર કરવામાં આવ્યો હતો, જેને લઈને જે પ્રકારે આજે વાત કરીએ તો અહીંયા જે મહિલાઓ દ્વારા જે પ્રકારે કહી શકાય કે ઊંટ ગાડી ઉપર જે પ્રકારે કહી શકાય કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે મહિલા ઉમેદવારો દ્વારા જે મોંઘવારી મુદ્દે આજે પ્રચાર પ્રસાર અર્થે જે આજે લોકો જે પ્રકારે કહી શકાય કે મહિલાઓ સાથે બહોળી સંખ્યામાં જે ઉમેદવાર તેમજ સ્થાનિક જે પ્રકારે કહી શકાય કે મહિલાઓ પણ જોડાઈ હતી અને જે આજે જે પ્રકારે કહી શકાય કે સરકાર દ્વારા જે પ્રકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારા મુદ્દે આજે જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા અનોખો પ્રચાર પ્રસાર કરી અને મતદારોને રીઝવવા માટે બે પ્રકારે પ્રયાસ કર્યો હતો। ત્યારે આપણી સાથે જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ ઉપસ્થિત છે। ત્યારે એમને જ પૂછીએ આજે જે પ્રકારે કહી શકાય કે મોટી પાનેલી જિલ્લા પંચાયતના ઉમેદવાર જે પ્રકારે કહી શકાય મીરાબેન આપણી સાથે ઉપસ્થિત છે। ત્યારે તેમને જ પૂછીએ કે જે આજે જે પ્રકારે તમે પેટ્રોલ, ડીઝલના ભાવને લઈને જે પ્રકારે સરકાર દ્વારા ભાવ વધારો કર્યો છે, ત્યારે ગૃહિણી ઉપર આની શું અસર છે? અત્યારે એના બજેટ પણ ખોરવાઈ ગયા છે। મારું નામ મીરાબેન જતીનભાઈ ભાલોડિયા, મોટી પાનેલીના ઉમેદવાર તરીકે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું છું। અત્યારે બાટલાના ભાવ પહેલાં 400 રૂપિયા હતા, અત્યારે 800 રૂપિયા છે। ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, છોકરાઓની ફીઓ પણ મોંઘી થઈ ગઈ છે, ટ્યુશન ફી પણ મોંઘી થઈ ગઈ છે, તો ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। પેટ્રોલ, ડીઝલના ભાવ વધી ગયા છે, તો ખેડૂતો શું કરે? ચાલીને જાય। જી ચોક્કસથી જે પ્રકારે આપ ચૂંટાઈને આવશો તો લોકો માટે કયા કયા પ્રયત્નો, કયા કયા મુદ્દે આપે લડશો? જે પ્રકારે કહી શકાય કે અત્યારે મોંઘવારીનો મુદ્દો છે, તો આપ ચૂંટાઈને આવશો તો આપના મતદારોને શું કહેવા માંગો છો? અત્યારે હું ચૂંટાઈને આવીશ ત્યારે બધાઓને હું બધા મુદ્દા પણ હું અવાજ સાંભળીશ, હું બધાના પ્રયત્ન કરીશ, સરકાર સામે લડીશું, અમે અવાજ પહોંચાડીશું। જી ચોક્કસથી જે પ્રકારે જિલ્લા પંચાયતના ઉમેદવાર દ્વારા જણાવાયું કે તેમને અનોખો પ્રચાર કર્યો, ત્યારે આપણી સાથે તાલુકા પંચાયતના ઉમેદવાર પણ જોડાયા છે। ત્યારે તેમને જ પૂછીએ કે તે જે પ્રકારે કહી શકાય કે મતદારો રીઝવવા માટે જે સરકાર દ્વારા જે મોંઘવારી છે તે મુદ્દાને લઈને આજે પ્રસાર કર્યો છે, ત્યારે શું કહેવા માગે છે? ત્યારે આપણે તેમની પાસેથી પણ જાણીએ કે બેન, જે સરકાર દ્વારા અત્યારે જે મોંઘવારી મુદ્દે શું કહેવા માંગો છો? અત્યારે આપણે મોંઘવારી માટે હું એટલું કહેવા માંગુ છું કે હવે થોડુંક આપણે ગૃહિણીને જાગૃત થવું જોઈએ। આવી મોંઘવારી જો તમે જ્યારે આપણે 100 રૂપિયામાં બાટલા આવ્યા હતા ત્યારે 400ના ભરાતા હતા, આજે બાટલો ભરાવા જઈએ તો 800 રૂપિયા છે। તો આમાં આપણા ઘરવાળાના પગાર 10,000 છે, તો પગાર તો એના એ છે। હવે આમાં આપણે કેવી રીતે આપણા ઘરનું આખું સંચાલન કરવું? એકો છોકરાની ફી ભરવી, એકો છોકરાના કપડાં લેવા છે, તો એકો બાટલાના કરવા, તો આમાં પેટ્રોલ ડીઝલના, તો આમાં આપણે કરવું શું? તો હવે ઘરે ઘરે આપણે ગૃહિણી જાગૃત થવું તો જ આનો ન્યાય આવશે। અને હું જો જીતીને આવીશ તો દરેક ગૃહિણીને એનો ન્યાય અપાવવા રાજી છું અને મારાથી મહેનત કરીશ। જી ચોક્કસથી મહિલા ઉમેદવારે પણ જણાવ્યું। ત્યારે આપણી સાથે અન્ય પણ જે પ્રકારે કહી શકાય કે સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ છે। ત્યારે સ્થાનિક મહિલાઓને પણ પૂછીએ કે જે પ્રકારે કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા જે પ્રકારે આજે અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે, ત્યારે મોંઘવારી મુદ્દે સ્થાનિક મહિલાઓ શું કહી રહી છે? જ્યારે સરકારે 100 રૂપિયાનો બાટલો ફ્રીમાં આપી અને જનતાઓને પહેલાં તો એક લાલચ આપી કે હું દરેક ગૃહિણીઓને 100 રૂપિયામાં બાટલો આપું છું, અને પછી એ જ બાટલો 400 રૂપિયામાં ભરાતો હતો। અત્યારે એ જ 400 રૂપિયાના બાટલાના ભાવ 800 રૂપિયા થઈ ગયા છે। જ્યારે આમ ગૃહિણીઓને પોતાનું બજેટ કે 5,000 રૂપિયા એને મહિને બજેટ મળતું હોય ઘર ખર્ચ માટે, તો 800 રૂપિયા તો એમાં બાટલાના જ જતા રહે છે। સાથે સાથે બાળકોને ભણાવવા માટે સ્કૂલ ફી, ટ્યુશન ફી, એક્સ્ટ્રા કંઈ પેટ્રોલનો કે ઘર ખર્ચ માટે ગૃહિણીઓનો જે બજેટ ખોરવાઈ ગયો છે, એ માટે અમે આ સરકાર સામે લડવા માટે આ ઉમેદવારની સાથે ઊભા છીએ। અને સરકારે જે અમને આવી મોંઘવારી કરી છે, જ્યારે ગેસ, ડીઝલ, પેટ્રોલ આ બધા જ ભાવ ખોરવી ખેડૂતોને ટ્રેક્ટર ચલાવવા, થ્રેસર ચલાવવા દરેક બાબતમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ બધી મુશ્કેલીઓમાં ઝઝૂમવા માટે અને એની સાથે અમે આ કોંગ્રેસના ઉમેદવાર સાથે ઊભા રહી અને અડીખમ તેમને સપોર્ટ કરીએ છીએ।
જી ચોક્કસથી જ્યારે સ્થાનિક મહિલા જે પ્રકારે કહી શકાય કે ઉમેદવાર સાથે જોડાઈએ પણ ત્યારે તેમનું પણ કહેવું છે કે જે સરકાર દ્વારા જે મોંઘવારી પર કાબૂ નથી અને જે પ્રકારે મહિલાઓનું અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યારે સ્થાનિક ઉમેદવારોને સહયોગ કરવા સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોની અંદર સરકાર દ્વારા જે મોંઘવારી છે તે કાબૂમાં આવશે અને ઉપરાંત જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવારે જે અનોખ પ્રચાર કર્યો છે ત્યારે મતદારોને રીઝવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે આવનારા દિવસોમાં સફળ થશે કે કેમ તે તો ચૂંટણી થયા બાદ જ ખબર પડશે. આશીષ લાલકિયા, નેટવર્ક ન્યૂઝ ગુજરાત, ઉપલેટા.